તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, જીકાસ એડમિશનની જે 2025ની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં જે બીજા તબક્કાનું નવું શેડ્યુલ બહાર કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જે છે જીકાસ દ્વારા એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આપવામાં આવી છે મિત્રો. આ ઇમ્પોર્ટન્ટ અપડેટ શેના બાબતે છે તેની વિશે આગળ આપણે વિડીયોમાં જોઈશું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા વિદ્યાર્થીઓના કોમેન્ટો આવતા હતા કે સર એડમિશન કેન્સલ કેવી રીતે કરવું. તેમને અગાઉ જે ઓફર આવી ગઈ હતી અને જે કોલેજમાં એડમિશન લઈ લીધું હતું, ત્યારબાદ જે છે કેટલાક વિદ્યાર્થીઓને જે છે કોલેજમાં ફેરફાર કરવાના હતા, એટલે કે કોલેજ ચેન્જ કરવાની હતી. તો ત્યાં વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે આ એડમિશન કેન્સલ કેવી રીતે કરવું. એડમિશન કેન્સલનું કોઈ પણ જાતનું જે ઓપ્શન આવતું નથી ઓનલાઈન, અને ઓફલાઈન પણ કોલેજ દ્વારા કોઈ પણ જાતનો જે રિસ્પોન્સ આપવામાં આવતો ન હતો એડમિશન કેન્સલ કરવાની બાબતમાં. તો વિદ્યાર્થી મિત્રો, તમારા બધા જ પ્રશ્નોના જે છે આ વિડીયોમાં તમને જે જવાબ મળી જશે મિત્રો. આજના વિડીયો આપણે જોઈશું કે કેવી રીતે એડમિશન કેન્સલ થશે અને કેવી રીતે તમે કોલેજની બદલી કરી શકો છો, એટલે કોલેજની ચોઇસમાં ફેરફાર કરી શકો છો એડમિશન કેન્સલ કર્યા બાદ. અને કોલેજ એડમિશન જે છે ક્યારે કેન્સલ કરી શકાશે તો તેની વિગતે પણ વિડીયોમાં આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓને હજુ ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો 21 તારીખ પહેલા જે ફોર્મ ભરી દેજો. અને જે પણ વિદ્યાર્થીઓ જે ઘરે બેઠા ફોર્મ ભરવા માંગતા હોય તો તે વિદ્યાર્થી જે છે નીચે દર્શાવેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકે. વોટ્સઅપમાં તમે મેસેજ કરી શકો છો જો ફોર્મ ભરાવવું હોય તો. તમને જે છે મિનિમમ ચાર્જમાં જે ફોર્મ ફિલઅપ કરી આપવામાં આવશે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ વિગતે સંપૂર્ણ જે માહિતી મળી રહે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો યુજી એડમિશન અપડેટની જે અહીંયા વાત કરવામાં આવી છે. જીકાસ દ્વારા એક અપડેટ આપવામાં આવી હતી તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર. તો મિત્રો, અહીંયા ડેટ આપેલી છે, જે ડેટ છે એડમિશન કેન્સલ માટેની, એટલે કે એડમિશન કેન્સલની જે વિન્ડો છે તે 21 તારીખથી 22 તારીખ દરમિયાન જે છે ઓપન થવાની છે. તે 21 તારીખ 11 વાગે, એટલે કે સવારે 11 વાગે જે છે 21 તારીખે ઓપન થવાની છે તેવી વિન્ડો, અને 22 તારીખે રાતના 10 વાગ્યા સુધી જે છે તે વિન્ડો ઓપન રહેવાની છે મિત્રો. એટલે કે 21 થી 22 તારીખ દરમિયાન જે છે તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો. 21 તારીખની સવારના 11 વાગ્યાથી 22 તારીખના રાતના 10 વાગ્યા સુધી તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો મિત્રો. જે તમે ઓનલાઈન જ કરી શકશો મિત્રો. તમને જે છે એડમિશન કેન્સલનું ત્યાં ઓપ્શન શો કરી રહેશે મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ એક નોટ કરવામાં આવી છે કે જો તમે તમારી કોલેજ પસંદગી બદલવા માંગતા હોય તો એડમિશન 21/7/2025 ના રોજ રદ કરો. એટલે કે જો તમારે કોલેજની પસંદગીમાં ફેરફાર કરવા માંગતા હોય તો તમે જે 21 તારીખે, એટલે કે આવતીકાલે જે છે કોલેજનું એડમિશન રદ કરી દો, એટલે કેન્સલ કરી દો. અગાઉ તમે જે પણ કોલેજમાં એડમિશન લીધું છે તે કોલેજનું એડમિશન રદ કરી દો 21 તારીખે. તો જ તમે જે છે અન્ય કોલેજની જે પસંદગી એડ કરી શકશો મિત્રો. ત્યાર પછી 22/7/2025 ના રોજ એડમિશન રદ કરાશે, પરંતુ કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકાશે નહીં મિત્રો. અત્યારે મિત્રો અહીંયા નોટ આપવામાં આવી છે કે 22 તારીખ સુધી તમે જે છે એડમિશન કેન્સલ કરાવી શકો છો, પરંતુ જે 22 તારીખે તમે કોઈ પણ જાતે જે કોલેજની ફેરફાર કરી શકશો નહીં, એટલે કોલેજની પસંદગીમાં જે ફેરફાર કરી શકશો નહીં. કારણ કે જે છે ફેરફાર કરવાની જે તારીખ છે તે 21 તારીખ સુધીની છે, પરંતુ જે એડમિશન કેન્સલની જે તારીખ આપવામાં આવી છે 21 અને 22 બંને છે. તેના કારણે જે છે તમે 21 તારીખે જો કેન્સલ કરો તો તમે જે કોલેજની તમારી પસંદગી બદલી શકો છો, એટલે કે તમે વિષય બદલવા હોય તો કોલેજ બદલી હોય તો તે ચેન્જ કરી શકો છો. પરંતુ જો 22 તારીખે તમે એડમિશન કેન્સલ કરશો તો તમારે જે છે પસંદગીમાં ફેરફાર કરી શકશો નહીં મિત્રો. પણ ધ્યાન રાખો કે તમે જો કોલેજની ચોઇસમાં ફેરફાર કરવા માંગતા હોય તો જ તમે જે છે આવતીકાલે જે ભૂલ્યા વગર એડમિશન કેન્સલ કરી, અને જો તમારે કોલેજની પસંદગી બદલવા માંગતા હોય તો તમે જે 21 તારીખે, એટલે કે આવતીકાલે જે તમે કરી દેજો મિત્રો. 22 તારીખે કરશો તો તમે જે કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકશો નહીં મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ લઈએ કે આ ખાસ તબક્કાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે ક્યાર સુધી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર્શાવ્યું છે કે 14 થી 21 તારીખ દરમિયાન જે રજીસ્ટ્રેશન રાઉન્ડ છે, તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો ત્યાં વિદ્યાર્થીઓ જે 14 થી 21 તારીખ દરમિયાન જે ફોર્મ ભરી શકશે મિત્રો. એટલે કે આવતીકાલે જેની છેલ્લી તારીખ છે, તો જે પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું બાકી હોય તો જલ્દીથી જલ્દ તકે પોતાનું ફોર્મ ભરી દે. અને તમે ફોર્મ ભરવા માંગતા હોય ઘરે બેઠા તો તમે નીચે દર્શાવેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, વોટ્સઅપ પર મેસેજ કરી શકો છો. તમને મિનિમમ ચાર્જમાં જે તમારું ફોર્મ કમ્પ્લીટ ભરી આપવામાં આવશે મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા દર્શાવેલું છે કે અગાઉના તબક્કામાં સબમિટ કરેલ અરજીની વિગતમાં સુધારા માટેની તારીખ આપેલી છે તે 17 થી 21 તારીખ દરમિયાનની છે. એટલે કે આવતીકાલે તેની પણ છેલ્લી તારીખ છે, અને 21 અને 22 તારીખ દરમિયાન એડમિશન કેન્સલની પણ તારીખ આપવામાં આવી છે. એટલે કે જો તમે 21 તારીખે એડમિશન કેન્સલ કરાવશો તો તમે જે છે કોલેજમાં સુધારા વધારા કરી શકો છો, એટલે કે તમારી પસંદગીમાં સુધારા વધારા કરી શકો છો અથવા ફેરફાર કરી શકો છો. ત્યાર પછી 22 તારીખે તમે કોઈ પણ જાતનો જે ફેરફાર કરી શકશો નહીં, માત્ર એડમિશન કેન્સલ કરી શકશો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, વેરિફિકેશન રાઉન્ડ છે. તો કેટલાક વિદ્યાર્થીઓનો કોમેન્ટ આવતા હોય છે કે વેરિફિકેશન કેમનું કરાવવું અને તેની છેલ્લી તારીખ કઈ છે, ક્યારે વેરિફિકેશન કરાવવા જવું. તો વિદ્યાર્થી મિત્રો, 14 થી 22 તારીખ દરમિયાન જે વેરિફિકેશન રાઉન્ડની તારીખ આપવામાં આવી હતી, તો વેરિફિકેશન કઈ રીતે કરાવું. તો વેરિફિકેશન કરવા માટે જે વેરિફિકેશન સેન્ટરે જવું પડશે, અને આ વેરિફિકેશન સેન્ટર ક્યાં છે તેની લિંક જે ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે. તમે તમારા એરિયા પ્રમાણે જે તે વેરિફિકેશન સેન્ટરે જઈને તમારું ફોર્મ જે વેરીફાઈ કરાવી શકો છો.
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પહેલા રાઉન્ડનું જે મેરિટ છે તે 24 થી 25 તારીખ દરમિયાન પડવાનું છે, જેમાં તમારે જીકાસ પોર્ટલ પર લોગિન કરીને ઓફરની ચકાસણી કરવાની રહેશે અને તમને વોટ્સઅપ દ્વારા પણ મેસેજ કરી દેવામાં આવતા હોય છે. પરંતુ જે વોટ્સઅપ દ્વારા કેટલાક વિદ્યાર્થીઓનો ડિલે થતો હોય છે મેસેજમાં, એટલે કે મેસેજ એક દિવસ લેટ આવવાના કારણે જે તેમને એડમિશન મળી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી જાતે જે 24 થી 25 તારીખ દરમિયાન જે છે તમારા જીકાસ ઉપર લોગિન કરી શકો છો, અને ત્યારબાદ જો તમને ઓફર આવી હોય તો તમે જે ઓફરને કન્ફર્મ કરી અને જે છે એડમિશન લઈ શકો છો મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળના પ્રવેશ રાઉન્ડ જોઈએ તો બીજા રાઉન્ડનું જે મેરિટ છે તે 26 તારીખે પડવાનું છે, ત્રીજા રાઉન્ડનું 28 તારીખે, ચોથા રાઉન્ડનું જે છે 29 તારીખે મેરિટ બહાર પડવાનું છે, ત્યારબાદ પાંચમા રાઉન્ડનું જે છે તે 30 તારીખે મેરિટ બહાર પડવાનું છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો 5 રાઉન્ડનું આ લાસ્ટ સ્ટેજ રહેવાનું છે. આના પછી કોઈ પણ જાતનું જે જીકાસ દ્વારા લાગતું નથી કે કોઈ પણ જાતની જે આગળનો ચાન્સ આપવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો આ લાસ્ટ ચાન્સ છે. જે પણ વિદ્યાર્થીઓ એડમિશન લેવાનું બાકી રહી ગયું હોય કોલેજમાં, તો તે વિદ્યાર્થીઓ જલ્દી તકે પોતાનું ફોર્મ ભરાવી દે, અગર ભરાવાનું બાકી હોય તો. અને તમે ભરાવા માંગતા હોય તો નીચે દર્શાવેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સઅપ દ્વારા તમને જે છે ફોર્મ ભરી આપવામાં આવશે મિનિમમ ચાર્જમાં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ આ વિગતે માહિતી મળી રહે કે એડમિશન કેન્સલની તારીખ આવી ગઈ છે અને આવતીકાલે અને પરમ દિવસ એટલે 21-22 તારીખ દરમિયાન જે છે તે એડમિશન કેન્સલ કરી શકાશે મિત્રો. તો વિડીયોથી તમને કોઈ પણ જાતની જો હેલ્પ થઈ હોય અથવા તો તમને કોઈ પણ જાતની જે ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને અંત સુધી વિડીયોમાં બની રહેવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.